તમને જે કીધું હતું કે જે પ્રેક્ટિસ કરવાની છે આપણે ટ્રેડિંગ કરવા માટે, તો એના માટે આપણે સાચુકલા એકાઉન્ટનો ઉપયોગ ન કરતા ત્યારે પેપર ટ્રેડિંગ એપ જે મેં તમને લિંક મોકલી હતી ને એનો આપણે ઉપયોગ કરવાનો છે, બરાબર છે. તો પેપર ટ્રેડિંગ એપ તમે લેશો તો તમારે આ મેં પસંદ કરવાની છે. એમ તો ઘણી બધા ઓપ્શન અહીંયા આવે છે, પરંતુ આ સરળ છે, બીજી કોઈ લક્ષક વગરનું. બરાબર. તો આ જે પેપર ટ્રેડિંગ એપ જે લખેલું છે, જે નોટપેડ જે દેખાય છે એમાં ક્લિક કરવાનું છે. ત્યાર પછી આપણે ઇન્સ્ટોલ આપશું, બરાબર છે. તો ઇન્સ્ટોલેશનની પ્રોસેસ થશે. હવે જો ઇન્સ્ટોલેશન આપણે અડધી સુધી પહોંચી ગયું છે. આ એપ્લિકેશનમાં તમને પ્રેક્ટિસ કરવાની ખૂબ મજા આવશે, પરંતુ એક મર્યાદા એ છે કે આની અંદર થોડીક જાહેરાત આવશે કે ફ્રીમાં વાપરવા આપે છે. જાહેરાત આવવાની છે, બરાબર છે. તો જાહેરાત આવશે એને તમારે સહન કરવી પડશે, પરંતુ પ્રેક્ટિસ કરવા માટે આ બહુ સરસ છે. હું જ્યારે સવારે તમને કોલ ને પુટ કહું છું કે આ તમે કોલ લઈ લો, પુટ લઈ લો, તો તમે આ એપ્લિકેશનની મદદથી લઈ શકો છો. જેના કારણે તમારું કામ ખૂબ સરળ થઈ જાય છે. અને વળી આની અંદર આપણે ડિજિટલ રૂપિયા આપીએ છીએ વાપરવા માટે, એટલે આપણે કોઈ ડર પણ રહેતો નથી કે આપણે પોતાના પૈસા જાય છે. પ્રેક્ટિસ કરવા માટે આ એપ્લિકેશન બહુ બેસ્ટ છે. હવે જો આપણે જોઈ શકીએ છીએ કે હવે આ એપ્લિકેશન ઓપન કરશું. ઓપન કર્યા પછી કયા કયા સેટિંગ માગે, જો જે એક તો નોટિફિકેશન છે ને એ એલાઉ કરી દેવાનું છે, એટલે કે એપ્લિકેશન કંઈ સૂચના આપશે તો જોવા મળશે. તમે જોઈ શકો આ પહેલું એનું આવી ગયું મેઇન સ્ક્રીન. જો યુએસ માર્કેટમાં કામ કરી શકાય, ક્રિપ્ટોમાં કામ કરી શકાય, એ ચેટબોર્ડ છે, તમે એને કંઈક પૂછી શકો. પરંતુ આપણે આ કોઈ લપછપમાં ન જતા શરૂઆતમાં આપણે જ્યારે શરૂઆત કરીએ છીએ એટલે આપણે પહેલાં તો શું ચેક કરવાનું છે કે આપણે કોઈ પૈસા કેટલા છે. તો તમે જોઈ શકો છો કે એકાઉન્ટમાં આપણે જઈશું. તો એકાઉન્ટમાં જશું તો 2,62,000 રૂપિયા આપણી પાસે છે. કદાચ તમે જ્યારે શરૂ કરશો તો કદાચ 2 લાખ હશે, 2થી ઓછા પણ હશે. અહીં તમે જોઈ શકો છો કે વોચ એડ અર્નના 25,000, વોચ એડ અર્નના 50,000. તો અહીંયા શું છે તમે ક્લિક કરો ને એટલે તમને એક જાહેરાત જોવા મળશે. તો એ જાહેરાત તમે જુઓ ને તો આ પૈસા છે ને તમને વધારે મળશે. જેમ જાહેરાત તમે વધારે જોતા જશો પૈસા મળતા જશે. પણ ડિજિટલ રૂપિયા છે, યાદ રાખવાનું. તો બહુ ખુશ થવાની જરૂર નથી, તમને એમ થશે કે કેટલા બધા રૂપિયા છે, બરાબર. ઓકે, હવે જો નિફ્ટી 50ની આપણે વાત કરીએ, બરાબર. તો આ નિફ્ટી 50નો ચાર્ટ તમને જોવા મળે છે 23,643. માર્કેટ બંધ છે, એટલા માટે આમાં કોઈ મૂવમેન્ટ થતું નથી. જો અને કેટલા ઇન્ડેક્સ છે, નિફ્ટી મિડ કેપ બધા એના તમને જોવા મળે છે. તો આપણે તમે તમારી રીતે પછી આમાં અખતરા કરજો, બરાબર. પણ અત્યારે હું મારી કક્ષાએ તમને સમજાવી દઉં કે આપણે નિફ્ટી 50માં સોમવારે કાલે કામ કરવાનું છે. તો તમારે જ્યારે હું તમને જે સૂચના આપું તો તમારે પહેલાં ઓપ્શન ચેનમાં વ્યૂ જવાનું. ઓપ્શન ચેનમાં તમે જશો તો તમને જો આ રીતે જોવા મળે છે. રેડી? ઓપ્શન ચેનમાં તમે જુઓ છો કે 23,650 છે કરંટ સ્ટ્રાઇક પ્રાઇસ. એમાં સી એટલે કે કોલ સાઇડ ને પી એટલે પુટ સાઇડ. તો 23,650 છે ને એમાં 150 વાળું તમે આ જુઓ છો ને, બરાબર. 150 વાળું, તો આ 150 વાળું છે ને કોલ સાઇડની પ્રાઇસ કહેવાય. તો જો અહીં બાય કરવાનું છે કે સેલ કરવાનું છે, તો આપણે બાય કરતાં શીખીએ છીએ. કોલ બાય ને પુટ બાય, બે બાય હો, સેલ નહીં. સેલમાં તો વધારે પૈસા જોશે. આપણે ખાલી 30,000ની અંદર રમવાનું છે, બરાબર. તો બાય કરવાનું જે ઓપ્શન આવે તો ક્વોન્ટિટી 65 ક્વોન્ટિટી આપણે વધારવાની નથી. એટલે પ્રેક્ટિસ થઈ જાય પછી વધારશું. માર્કેટ પ્રાઇસ ઉપર લેવાનું છે ને એક્ઝિક્યુટ ઓર્ડર એમ કહે છે. તો આપણે આ એક્ઝિક્યુટ અત્યારે તો થશે નહીં, કેમ કે માર્કેટ બંધ છે. તો અમે તમને લેતા શીખવાડ્યું કે આ તમારે જો 150 અને જ્યારે તમે હું લેવાનું કહું ને તો તમારે જે સ્ટ્રાઇક પ્રાઇસ હું કહું એની સામેની પ્રાઇઝમાં જ કામ કરવાનું છે. જો 23,650 છે તો એના માટે તમે જે ક્લિક કરો તો એ 150 વાળી આ તમારી કોલ થઈ. હવે પુટ સાઇડની વાત કરીએ 167 વાળી તમારી પુટ થઈ. તો કોલ ને પુટ જ્યારે હું લેવાની વાત કરું તમારે આમાં ધ્યાન આપવાનું છે અને તમારે આ રીતે ખરીદી કરવાની છે. જ્યારે તમે એક્ઝિક્યુટ આપશો એટલે એ બે જ્યારે એક્ઝિક્યુટ થઈ જાય ને ત્યાર પછી તમને અહીંયા પોઝિશનમાં જોવા મળશે. ક્યાં જોવા મળશે? પોઝિશન ટોટલ પીએલએમ. આમાં માઇનસ થશે, પ્લસ થશે, અહીંયા આંકડા ફરતા જશે. તો જ્યારે આપણે પ્લસ થાય ત્યારે આપણે પોઝિશન એક્ઝિટ કરવાની છે. અને એક્ઝિટ કરવા માટે અહીંયા તમે જે કોલને પુટ લીધી ને એની સામે અહીંયા એક્ઝિટ કરવાના ઓપ્શન આવી જશે. અત્યારે નહીં આવે. તો એક્ઝિટ કરવાનો ઓપ્શન તમે દબાવશો એટલે તમે આમાં એક્ઝિટ થાય. પણ આમાં થશે એવું કે જાહેરાત ખૂબ આવે છે. એટલે જ્યારે તમે કોલ બાય કરશો ત્યારે એક જાહેરાત આવશે, પછી પોઝિશનમાં જઈને જોઈ લેવાનું. પુટ બાય કરશો તો એ જાહેરાત આવશે, તો પોઝિશન જોઈ લેવાનું. એક્ઝિક્યુટ કરશો એટલે કે ઓર્ડરને કેન્સલ કરશો, પ્રોફિટ મળી જાય એટલે તમે બહાર નીકળો તોય જાહેરાત આવશે. તો જાહેરાતની થોડીક સમસ્યા રહેશે, પણ પ્રેક્ટિસ કરવા માટે આ ખૂબ સારું છે. પણ એ તમને શીખવા માટે બહુ બેસ્ટ છે, બરાબર. તો આ આપણું પહેલું લેસન હતું. હવે લાઈવ માર્કેટમાં હોતાના એકવાર આવી રીતે કોલ બાય ને પુટ બાય કરીને તમને સમજાવીશ. તો અત્યારે તમે આને ખાસ ધ્યાનમાં લેજો.
જો ઓર્ડર તમે જે કર્યા હોય ને અહીંયા જોવા મળશે, પોઝિશન અહીંયા જોવા મળશે ને એકાઉન્ટ છે એમાં તમને પૈસા જોવા મળશે. બરાબર, હોમમાં આવો એટલે આ મેઇન સ્ક્રીન આવી જશે. ઓકે, આભાર.